હલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે બનાવશું આપણે ભાત, સફેદ કઢી અને લીલા તુવેરના દાણાનું શાક અને રોટલી. એટલે આપણે હવે ભાત માટે આંધણ મૂકી દીધું છે. છાશ કાઢી છે. છાશને આપણે ડોઈ લઈએ, કઢી ડોઈ લઈએ. બે છાલિયા છાશ લઈ લીધી છે. હવે આપણે આમાં બેસન નાખશું. અહીંયા આપણે ડોઈ લેવાનું. ચણાનો લોટ નાખીને એક બાજુ રાખી દઈશું એટલે એકદમ ગળી જશે ચણાનો લોટ. હવે આપણે લીલી તુવેરનું શાક બનાવશું. છે લે હા આમાં આપણે મીઠું નાખશું. નાખી દઈશું. આપણે તેલ મૂકી દીધું આમાં, બરાબર. તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં રાઈ નાખશું. રાઈ, જીરું, ઘી, અને તુવેરના દાણા એક સાથે લીધા. પછી આપણે મસાલા કરી દેવાના. એક ચમચી હળદર, લાલ મરચું પાવડર, જીરું, અને મીઠું સ્વાદ અનુસાર. હવે આમાં આપણે ચણાનો લોટ નાખવો છે એટલે થોડું પાણી, તેલ વધારે લેવાનું. પાણી નહીં પણ તેલ વધારે લેવાનું. નાખી દીધું. અને હવે આપણે ચણાનો લોટ નાખશું. ઘણા પહેલાં શેકી નાખે ને પછી નાખે, પણ હું આવી રીતે કરી દઉં. તેલ વધારે મૂકી પછી ચણાનો લોટ ભભરાઈ દઉં ને 2 સીટી વગાડી દઉં. આવી રીતે નાખી દેવાનું અને હલાવવાનું નહીં. અને આપણે હવે કુકર ઢાંકી દઈશું. એક સીટી વાગે ને એટલે બંધ કરી દેવાનું. બીજી ભરાવી દે, બીજી ભરેલી રાખવાની એટલે મસ્ત દાણા છે ને છૂટા ન પડે, લચકો થાય. હવે આપણે અહીંયા કઢી વઘારી લઈશું, પછી પકવવા મૂકશું. આપણે આજે સફેદ કઢી બનાવવાની છે એટલે એમાં નાખશું આપણે થોડુંક તેલ અને ઘીથી વઘારવાની.
મેથી અને ઘી, એક તજનો ટુકડો નાખશું. આ મેથી પાવડર છે. અને મેથીને શેકી અને પછી એનો દળદળો ભૂકો કર્યો છે. મિક્સરને છે ને ચાલુ બંધ કરવાનો એવો ભૂકો. એટલે આખી મેથી મોઢામાં આવે એટલે વઘારમાં છે ને આ મેથી નાખવાની, મસ્ત ટેસ્ટ આવે. લવિંગ નાખ્યા, તજનો ટુકડો નાખ્યો, આપણું તેલ આવી ગયું છે. અને રાઈ નાખી અને જીરું નાખ્યું, હિંગ નાખી અને આ મેથીનો ભૂકો નાખ્યો. મરચાં, લાલ મરચું નાખ્યું. પછી આમાં કઢીમાં વઘાર કરી નાખીશું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આમાં હળદર પણ નથી નાખવાની, લાલ મરચું પાવડર જ નથી નાખવાનું. આપણે એમાં નાખશું લીલા મરચાં. લીલા મરચાં અને લવિંગથી તીખાશ લાવવાની એટલે મસ્ત લાગે. હવે કઢી પકવવા મૂકી દેવાનું. એમાં નાખશું, ખાટી બહુ છાશ નથી એટલે માપનો ગોળ નાખશું. કઢીને હલાવી પકવવાની એટલે મસ્ત લાગે, સરસ આવે. ઘણા કઢી પકવીને પછી વઘારે, હું પહેલેથી આવી રીતે વઘારું. અને ગામડામાં પહેલાં પકાવે કઢી મસ્ત, પછી ભાઠામાં કળચી મૂકી એનો વઘાર કરે. એ તો કઢી જ કંઈક અલગ હોય. આપણી એક સીટી વાગી ગઈ છે એટલે આપણે હવે બંધ કરી દઈએ. પહેલાં ધીમો હતો અને ફાસ્ટ કર્યો એટલે વાગી ગઈ. હવે એમને હવા રાખવાની, કાઢવાની. આપણે કઢીનું ઉફાણ આવી જશે ને ત્યાં ટોઠા પાકી જાય, ચડી જાય છે. આપણું શાક તૈયાર છે. પછી એને ચમચો ફેરવી દેવાનું. થઈ ગયું ને સરસ. થોડુંક પાણી નાખીએ એટલે થોડુંક ઘાટું ના થાય. લો, આમાં પછી ધાણા ભાજી નાખી દઈએ. અત્યારે ધાણા મળે એટલે વધારે નાખવાના. આપણું આ શાક તૈયાર, આપણી કઢી તૈયાર અને આપણા ભાત તૈયાર. હવે આને ઓસાઈ નાખશું. પછી આપણે ભગવાનને થાળ ધરી લેવું. શાક, કઢી, ભાત તૈયાર. હવે રોટલી બનાવવાની છે.